હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલ્ચર ઓફ ગુજરાતનો એક મહત્વનો ટોપિક એટલે કે ગુજરાતની હસ્તકલાઓ, લોકભરત, માટીકામ, કાષ્ટકામ અને સજાવટ વિશે પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશું. આરી ભરત કલા કયા વિસ્તારની જાણીતી છે? કચ્છમાં માંડવીના મોચી અને ખાવડા વિસ્તારના મતવા કોમના લોકો. આરી ભરતકામમાં કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે? મુગલ શૈલી. ઉત્તર ગુજરાતના કયા શહેરમાં હાથ કારીગરીની બાંધણીઓ તૈયાર થતી હતી? પેથાપુરમાં. પાટણમાં એક વિશેષ અટક ધરાવતા લોકો માટીના રમકડા બનાવવામાં નિષ્ણાત અને પ્રખ્યાત લોકો કોણ હતા? ઓન્તિયા. ગુજરાતમાં કાષ્ટકલા ક્યાં આવેલી છે? ઈડર, ભરૂચ, સંખેડા, નડિયાદ અને ભુજ. ગુજરાતમાં રેશમમાંથી બનાવવામાં આવતી સાડી કે જેના પર વિશેષ જરી સોના ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કયા નામે ઓળખવામાં આવે છે? કિનખાબ. જામનગર જિલ્લામાં કઈ કઈ વસ્તુઓ જાણીતી છે? બાંધણી અને મેષ. સૌરાષ્ટ્રના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી જેવા સ્થળો કઈ હસ્તકલા માટે જાણીતા છે? બાંધણી. પાટણના પટોળાની કયા રાજાના શાસનમાં શરૂઆત કરવામાં આવી હતી? સિદ્ધરાજ જયસિંહ. પાટણના પટોળા કઈ શૈલીમાં બનાવવામાં આવે છે? બેવડીકત શૈલી. બંને બાજુ પહેરી શકાય તેવી સાડી? પટોળું. પટોળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પટ્ટદકલ. મીના કારીગરી સોના ચાંદીના પુરાતા ચમકતા રંગોની સજાવટ વાળું રાચ રચીલું ક્યાંનું જાણીતું છે? રાજકોટ. હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા છે? લાંગણજ, મહેસાણા. તાંબા પિત્તળના વાસણો માટે કયું સ્થળ જાણીતું છે? વિસનગર. ગુજરાતમાં જરદોશી વર્ક કયા સ્થળે થાય છે? સુરતમાં. પાટણના કયા રાજાએ અનેક કારીગરો શાળવીઓ શહેરમાં વસાવ્યા હતા? સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતના કયા પ્રદેશના લોકો ભરત ગૂંથણ માટે જાણીતા છે? કચ્છના બંને વિસ્તારના જત લોકો. ભાવનગર જિલ્લાનું મહુવા શાને માટે જાણીતું છે? હાથી દાંતની બનાવટો માટે. ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં કણબી કોમ કણબી ભરત ભરે છે? ગારિયાધાર તાલુકામાં. ગુજરાતમાં ગાલીચા વણાટના કેન્દ્રો કયા જિલ્લામાં આવેલા છે? કચ્છમાં. ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ ક્યાં આવેલું છે? શામળાજીમાં. કયા શહેરમાં અખંડિત તોરણો હયાત છે? વડનગર અને કપડવંજમાં. સૂજની હસ્તકલા કયા વિસ્તારની જાણીતી છે? ભરૂચ. એક પણ ટાંકા વિનાની રજાઈને શું કહે છે? સૂજની. ખાસ કરીને
લગ્નના અવસર સમયે ઘરની સજાવટ માટે લીંપણ કરવામાં આવતી ચિત્રકલાને કયા નામે ઓળખવામાં આવે છે? ઓડિપો. ઓડિપો ખાલી જગ્યા પ્રકારની કલા છે. ભીંતચિત્ર. ગુજરાતના કયા જિલ્લાનું સંખેડાનું લાકડાનું ફર્નિચર જાણીતું છે? છોટાઉદેપુર. આડેક ખાલી જગ્યા છે. માટીની ભીંતો પર ભાથીગળ રંગોનું ચિત્રામણ. ગુજરાતના કયા સમુદાયો ખરડ વણાટ કળા સાથે સંકળાયેલા છે? પિંજારા અને મંસૂરી સમુદાયો. ભુજોડી શું છે? ભુજની એક એમ્બ્રોડરીની જાત. કચ્છ સૌરાષ્ટ્રમાં પકાવ્યા વગરના માટીના રમકડાને શું કહે છે? ઘંટી ઘોડા. કચ્છમાં કયું સ્થળ બ્લોક પ્રિન્ટિંગનું કેન્દ્ર ગણાય છે? અજરકપુર. બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે જાણીતા હતા? કોરી. ગુજરાતનું કયું સ્થળ અજરક નામની બ્લોક પ્રિન્ટિંગ ટેકનિક માટે જાણીતું છે? કચ્છ. કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન પ્રિન્ટિંગ એમ્બ્રોડરી માટે જાણીતું છે? નિરોણા. હળીપુત્ર એમ્બ્રોડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? હોડકા. કચ્છમાં આવેલું કયું સ્થળ રબારી એમ્બ્રોડરી માટે જાણીતું છે? નખત્રાણા. માટીના રમકડા માટે કયા સ્થળો જાણીતા છે? થાન અને પાટણ. મેહર પહેલ કોન્ટ્રાક્ટરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? પપેટ કલા. સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે? કાઠી. કયા લોકો મહાજન ભરત માટે જાણીતા છે? કચ્છના વાગડ, ભુજ અને માંડવીના ઓસવાળ વણિકો અને સોનીઓ. આભલાના ભરતમાં કઈ સ્ત્રીઓ હોશિયાર છે? કચ્છના કોટાઈ અને લોડાઈની આહિર તેમજ રતનાલની રબારી સ્ત્રીઓ. કજરી શું છે? એક પ્રકારનું કાપડ જેના પર બંનેના જટ લોકો ભરતકામ કરે છે. ગુજરાતમાં કયા સ્થળેથી 350 વર્ષ જૂનું લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? સોમનાથ. વસઉમાં શું જોવાલાયક છે? ગોપાળદાસની હવેલીની કાષ્ઠકલા. તલવારની મૂઠ અને ગુલાબના તાળા માટે કયું સ્થળ જાણીતું છે? જામનગર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.